તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વ્લોગ વિડીયો ચાલુ કર્યો આપણી દુકાનની પાછળ જગ્યા ને ઇકન ચાલુ કર્યો. વ્લોગ તો હવાડો ચાલુ જ કરી દીધો, પણ શરૂઆત આટલે કરીએ બરાબર. કેમ કે ચા બા તો પી લીધી, હવે આગળ આવશે જુઓ તમે કે ચા બા બધું તો મેડિકલે પીધું સવારે. અને આ વ્લોગ ચાલુ કર્યો બપોરે. આપણા એક ફોલોવર આવ્યા હતા ગાંધીનગર ચાંદખેડા અજય સોના કરી પાક્કું નામ યાદ નહીં. સ્પેશિયલ મળવા આવ્યા હતા એટલે હું ઘેર ખાવા જતો ને ખાતા ખાતા આવ્યો દુકાને. એમના જોડે મળીને વાત કરીને ફોટા ફોટા પરાઈને અને અમે આવ્યા છીએ કેવો બે પાછળ બરાબર. એક વિડીયો બનાવ્યો અને હવે આગળનું બતાવીશું બરાબર. આ તો વ્લોગની શરૂઆત નથી કરી એટલે મેં કીધું શરૂઆત કરવાની. બોલો બરાબર. અને અમે નહીં પીવડાય કોફી. હા બસ એ તો ઉતાવળ ભૂલી ગયો હતો. પોલ મારું તરફથી 20 રૂપિયા મળી જાય ચા પીવા તો 20 રૂપિયા જોઈ ચા લેવા 20 રૂપિયાની મહિનની ચા. જો ભાઈ અડધો કલાક માથાકૂટ કર્યા પછી ચા આવી જશે. એમાં અમારા તરફથી એટલે આ બધું અમારા તરફથી જ કહેવાય નહીં. મારી ચા આવી જશે. અમારી ચા પીવો તમે. મોટા પોલ મારું કોણ છો? મોટા પોલ મારું તો એમ ખબર. મોટા પોલ મારું તો તારે ઘર ને ટકલિયા થઈ ગયા. ટકલિયા આ પોલ મારું તરફથી વેલા ચા મળી જઈએ આપણને. બાજુ પીવરાતા રહે તો મજા આવે. हमारे भी जो रोज रमेश छपरी गाड़ी साफ कर रहा है. रमेश केव लागा गाड़ी साफ કરી બીજી વાગ્યું ભાઈ. સાહેબની ગાડી સાફ કરે. આજે અમારા સાહેબ ડોક્ટર સાહેબ જવાના બહાર. રમેશ કોઈ પણ ગાડી ધોવા માટે રમેશનો કોન્ટેક્ટ કરો. હા એ કરી દે, તું જાતે કરી દે. કે ભાઈ રમેશ અમાર જોરદાર પેઇન્ટિંગ કરે. તો આ બધું એને લખ્યું દવાખાનું, આ દવાખાનું, આ સેમ્પલ જોઈ. આ બધું રમેશે જાતે લખેલું હોય. રમેશ જોરદાર પેઇન્ટિંગ કરે. લખવામાં બધો દોરવામાં જબરું દોરે. લખવું દોરવું હોય ને નીતિન જો કોન્ટેક્ટ નંબર છે. રમેશ નો કોન્ટેક્ટ કરો લખવા દોરવા. રૂહી એ રૂહી શર્મા હે મારા. હું તો બોલતી જ નહીં. જો તા વિડીયો બનાવું જો ફેમસ થઈ જાય તું. આવ્યા છીએ નવી દુકાનની સાફ સફાઈ કરવા માટે. રમેશભાઈ છપરી સાફ સફાઈ કરી રહ્યા છે. રમેશ પેલું બોલાવજે. જસવંતસિંહ ઝાલા અને નેચર છે મેડિકલ. પડું નહીં. નેચર મેડિકલ પેલું ફાર્મા ઉપર સામાન મૂકવા માટે બીજી દુકાન બનાવી. સામાન કાર્ટૂન વધારે થઈ ગયો હતો એટલા માટે બીજી દુકાન લીધી. રમેશે બધું હરગાઈ દીધું. જો ખાલી શું રમેશ ઉપરની આ દુકાન લીધી ને નવી પહેલી, એ દુકાનની સાફ સફાઈ રમેશે કરી. જો ખાલી સરગાઈ દીધું બધું. અને આ કચરો જો ખાલી આ કચરો ઉપરથી કાઢ્યો રમેશે નવી દુકાનમાં. આ બધો કાર્ટૂન વધારે ભરાઈ ગયો ને મેડિકલમાં. બહુ કાર્ટૂન ભરાઈ ગયા. બધો કાર્ટૂન ઉપરની આ નવી દુકાનમાં મૂકવાનો. ઘરેથી ઝાલા આવી ગયા દુકાનની ચાવી લેવા માટે. ઝાલા ના લે ચાવી. આમાં કમ્પ્લીટ દેખાય. હવે આ નવી સિસ્ટમ આવી. જો કમ્પ્લીટ દેખો. જો ખાલી મસ્ત દેખાય. એટલે શું કર્યું છે હવે હું તો શીખવાડું દુકાન આવીને.
બરાબર. થંબનેલ ને ફેરથી શીખવાનું મને થંબનેલ બનાવતો તો આવડી ગયો હવે નીતિથી મારા જોડે બનાવવા હતી હવે અમે તો જબ્બા ગોઠતા નહીં તમને લેવા બનાવો કે બાપ મારે મજબૂત તમને બનાવો. ચલો કયાથી ચાલાન રજા આલો દુકાને જવાનું યાર બરાબર. હજી એક જગ તો હું આવ્યું ઉતારાવ ભાઈ કેવલા બાઈક પર લેતા આવું બરાબર. જગ પાણીનું ઓ લઈ જાઓ શું કીધું બહારનો લુક અરે જબરું દેખાય બહાર તો વાળું કોઈ નહીં. કયાથી ચાલા પર એવું કર્યું તો એમ શીખવાડો અને હવે શીખવાડવાનું એવાને દુકાને છે. આઈ ગયા આગળ ચાલા આમાં આવું પ્રસંગ એટલે અરે આવી જ જયો અમે જય શ્રી રામ. દર્શન કરી લો બધા ભાઈ. તો મિત્રો અમારા પેલા કેવલો ને એકલા દાળ બાટી ખાઈને આયા. અમે લખુબા બે મૂકીને એકલા દાળ બાટી ખાઈને આયા અને તુરોબા ઘેર ખાવા જતા રહે બરાબર. એટલે અમે લખુબા બે રહી જતા હતા એટલે અમે કીધું અમે લે બાકી રાખીએ અને 2 જણા એને દાળ બાટી ખાવા તુરાબા કેવલ તમે લીધું એટલે અમારે લેવાનું બરાબર. અમે દાળ બાટી ખાવા જવાના બ્લોગમાં બતાવીએ તમને ઉભા પણ બે કરે આ તો હતો ને પૈસા નાખતા તારજો ભગવાન નહીં યાર કોણ કને તો ખાધ્યું ઘેર પોક્યું આવો ચાલે વાત થઈ મત કરણ દાળ બાટી તમે લીધું એટલે અમારે લેવાનું અમે લીધું એટલે તમે ઘેર જઈને ખાઈ આયા તો અમને ભૂખ નહીં લાગી હે? ચલો કેવલું મારું વાળું કેવલું તમે લીધું એટલે અમારે લેવાનું કેવલું ઉપર દબાવવાનું તમે લીધું એટલે અમારે લેવાનું દાળ બાટી જોઈ દાળ બાટી પછી છે ડુંગળી મરચું તમે લીધું એટલે અમારે લેવાનું મફત નહીં આવતું મફત નહીં આવતું જોઈ લે તુરિયા એ તુરિયા ખાધી તુરિયા ખાઈ લઈએ બરાબર દાળ બાટી પછી દુકાને આવી મારી દુકાન તો મિત્રો રાતના 10:30 થઈ ગયા બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. દાળ બાટી ખાઈ આવ્યા મેં લખુભા 2 જણા અને બુવાજી આવ્યા છે દુકાને બુવાજી 2 વેફર ખાવી હોય 10 વાગે તો અરે જો 11 વાગે વેફર કોઈ બુવાજી આવ્યા. બુવાજી જય ચેરમાં બુવાજી તમે લાઈવમાં જોતા હશો આ બ્લોગમાં જોઈ લ્યો. જય ચેરમાં જય ચેરમાં ત્યારબાદ તો તમને લાઈટ મારવી પડશે ને લખુબા બરાબર બેઠા છીએ હવે થોડી વાર બેસીએ જઈએ. એક જણનો ઓર્ડર આવ્યો હાલ એક ઓર્ડર આવ્યો એટલે બેવું પડશે. આ પેલા સત્યનારાયણ આઈસ્ક્રીમ વાળા આવું ભોપાજી આવું પાજી અને ભોપાજી ચેનલમાં મેમ્બર એટલે ભોપાજી. તો હવે લાઈવ એન્ડ કરવાનો ટાઈમ લાઈવ તો સોરી માફ કરજો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. બ્લોગના આખો જોઈ લેજો. આ બોલવા જ નહીં દેતા હું કહેતો તો અરે યાર બોલવા દે લે બ્લોગ એન્ડ કરવા દે શું કહેતો હા બ્લોગ હવે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો બરાબર. બધા બ્લોગને લાઈક કરી દેજો. બ્લોગ આખા જોવાનો રાખજો. બીજા બધા બ્લોગ ના જોયા હોય નવા આવ્યા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધા બ્લોગ આખા જોઈ લેજો. આપણે ચેનલ મોનેટાઈઝ કરવાની છે પછી આગળનું વિચારીશું કોક બરાબર. એ બધું પૈસા આવતા હતા પછી કોક વિચારીએ આગળ. ચલો આટલા બ્લોગને એન્ડ કરીએ. જય માતાજી.